अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। इट्स अ रिवोल्यूशन ના એટલે જ આપણે ક્રમ અને અક્રમનો કોન્સેપ્ટ મૂકતા નથી ને. હવે આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ મૂકે છે કે ભાઈ આ આધ્યાત્મ વિજ્ઞાન છે અને ધર્મથી પરની વસ્તુ છે. ધર્મમાં તમે જે માનો છો બધું બરાબર છે, રિલેટિવ સત્ય છે, આ આપણું સનાતન સત્ય છે. પછી ક્યાં આપણે ક્રમ ને અક્રમ બોલવાની જરૂર છે? જ્યાં સુધી તમારે પાપ પુણ્યની જરૂર છે ત્યાં સુધી ધર્મ કરો, અને પાપ પુણ્યથી મુક્ત થવું હોય તો આધ્યાત્મ માર્ગે જાઓ. ધેટ્સ ઇટ. એમાં આ ખોટું છે ને આ સાચું છે એવો પ્રશ્ન તમારી ચોઈસ છે. એટલે આમાં શું થાય છે કે તમે જે શબ્દ બોલો છો ને એ શબ્દની પાછળનો જે કોન્ટેક્સ્ટ છે ને, આજે શરૂઆતમાં જ્યારે અમે અક્રમ વિજ્ઞાનની વાત કરતા હતા ત્યારે અમારા મગજમાં કોન્સેપ્ટ શું હતો? ક્રમિકનું અપોઝ. પછી ધીમે ધીમે સમજાયું કે ક્રમ અને અક્રમ બેની વાત કરવા માંગીએ છીએ આપણે, પણ આપણે બંનેમાં કોન્સેપ્ટ તો બધો ક્રિયાનો જ છે. ક્રમિક માર્ગથી વિરુદ્ધ આપણે અક્રમ માર્ગ પ્રોજેક્ટ કર્યો, પણ ક્રમિકમાં આરતી કરે છે, અક્રમમાં આરતી કરે છે. ક્રમિકમાં મંત્રો છે, અક્રમમાં મંત્રો છે. ક્રમિકમાં પૂજા છે, અહીંયા પૂજા છે. ક્રમિકમાં રિચ્યુઅલ છે, અહીંયા રિચ્યુઅલ છે. એટલે આપણને ખ્યાલ આવ્યો કે ધેર ઇઝ સમ મિસિંગ લિંક. શું થઈ ગયું? કોઈ જે ખોટું છે એવું ના બોલવું, પણ કઈ કેવું ખૂટે છે પ્રેઝન્ટેશનમાં કે જગતના લોકો તમને પ્રશ્ન પૂછે તમારી પાસે જવાબ નહીં હોય પછી. અને માટે જેટલા લોકોએ દાદા ભગવાનના દેહ લે પછી જ્ઞાન આપ્યું એ બધા શરૂઆતમાં એમ જ કે અહીંયા કશું કરવાનું હોતું નથી, અને ત્યાર પછી એકવાર જ્ઞાન લીધા પછી ખબર પડે કે અહીંયા કેટલું કરવાનું હોય છે. ના સમજાય? પહેલા ધર્મમાં જતા હતા, અંતર મંદિરમાં જતા હતા, 5-10 મિનિટ બેસતા હતા, આરતી કરતા હતા, કોઈક વાર પૂજા કરતા હતા, અને થોડી ભક્તિ કરતા હતા, અને પાછા આવતા હતા, અને પ્રસંગે આપણે જતા હતા ને આવતા રહેતા હતા. ધેટ ઇઝ અવર રિલિજિયસ પાથ. અને કોઈ સારા ભક્ત આવ્યો તો આપણે સાંભળવા જઈએ. પણ જેવું જ્ઞાન લીધું પછી પહેલું તમે નવા કોઈ જગ્યાએ જાઓ તો પહેલું પછી જ્ઞાન લીધું છે એટલે આપણને લાગે ભાઈ આ પછી શું થયું પાછું? આપણે પહેલી વખત આજ ખબર ના આવે ને જ્ઞાન એટલે શું એવું, તો કે ના ભાઈ એવું તો મેં કશું કર્યું નથી. પછી આપણે કે માનો કે લીધું હોય તો આપણે કહીએ કે ના જ્ઞાન તો મેં લીધું છો. તો પછી બીજો પ્રશ્ન આવ્યો, કોની પાસે જ લીધું છે? પાછું બીજું પઝલ આવે, પાછું બીજું પઝલ પતી જાય કે અહીંથી લીધું છે. સારું કઈ વાંધો નહીં, પણ આજ્ઞા પાડો છો? તો કે ના હવે આજ્ઞા તો મેં સાંભળી છે પણ પાડતો. તો પછી આજ્ઞા પાડીને આવો હવે ફેરથી. પછી પેલું કે પછી 6 મહિના પછી ફેરથી આવે કે તમે આજ્ઞા પાડો છો? તો કે આજ્ઞા પાડું છું કે છે. તો કે પણ તમે સત્સાધન કરો છો? ત્રિમંત્ર નમસ્કાર એ તો કે નિત્યક્રમ કરવાનો છે અવશ્ય કીધું. શું કીધું? એટલે પેલો બચારો નિત્યક્રમ કહીને આપેલો કે હું 2 વર્ષ સળંગ કરું છું. તો કે પણ તમે સામાયિક પ્રતિક્રમણ કરો છો? તો કે ના પણ એ બી તમારે કરવાનું. પણ કે સામાયિક પ્રતિક્રમણ કહીને આપે કે પણ તમે કીર્તન ભક્તિ કરો છો રોજ? તો કે ના એ નથી કરતો. તો કે એ તમારે નિયમિત કરવું જોઈએ. આ બધું કર્યા પછી કે પણ તમે શિબિરમાં આવો છો? હવે કેટલું કરવાનું માણસ એ સમજણ નથી પડતી, બોલતા નથી સાહેબ. અહીંયા કશું ના કરવાનું આટલું તો કાજે આવી ગયું. પછી તમે જુઓ, યુઝ યોર કોમન સેન્સ બીકોઝ દે ટ્રાય ટુ ફોલો ધ પાથ, નોટ સાયન્સ. અને પાથની અંદર એક વસ્તુ ઉમેરવી જ પડે તો લોકો ટકી રહે. નવું આપે ને તો લોકો ટકી રહે, જૂનાથી કંટાળી જાય. કારણ કે પાથ છે, સાયન્સ નથી. એટલે આપવું જ પડે. પણ એ આપણને સમજાવવું જોઈએ. આપણે એને ખોટો કહેવો નથી, આપણે સમજાવવું જોઈએ કે મારે સાયન્સના માર્ગે જવું છે, આ માર્ગ વ્યવસ્થિત બરાબર છે, ખોટો છે એવું નહીં બોલવાનું. પણ આપણને સમજી ગયું છે કે આ એક જાતનો પાથ છે,
અહીંયા સાયન્સ નથી. એટલે આપણને ખબર પડે. પહેલા મને બહુ થતું હતું. હું શરૂઆતમાં જ્યારે આ અક્રમ વિજ્ઞાનની વાત કરો, 5 આજ્ઞાની વાત કરતો હતો, સત્સાધનની વાત કરતો હતો, કીર્તન ભક્તિની બધું જ વાત કરતો હતો અને બધું સમજાવતો હતો ખરો. 94-95 આવતો ત્યારે સમજાવતો હતો જ. એક નથી સમજાવતો એવું નથી કહેતો, પણ પછી મને ધીમે ધીમે સમજાયું કે આ સાયન્સ તરીકે બરાબર નથી. એક માર્ગ તરીકે બરાબર છે. દરેક માર્ગમાં પોતપોતાની પદ્ધતિ હોય ને, ધેન ઇટ ઇઝ ઓકે. પણ જો સાયન્સ બોલવા જઈએ ને પ્રિન્સિપલની વાત કરીએ તો દેટ ઇઝ નોટ કરેક્ટ. એટલે આ બધી વસ્તુ મને એક પછી એક જ્યારે દાદા ભગવાનના ઉદયમાં સ્ટેપમાં આવી ગઈ ને ત્યારથી મને ખ્યાલ આવવા માંડ્યો કે હવે ધીમે ધીમે આખો માર્ગ સેટ થઈ ગયો, જેને આપણે ગઈકાલે કીધેલું ફોર્મેટ. હવે એક ભગવાન સ્થિર થઈ ગયા નામધારી, હવે એક ગુરુ સ્થિર થઈ ગયા નામધારી, મંત્ર સ્થિર થઈ ગયો, મંદિર સ્થિર થઈ ગયું, રિચ્યુઅલ સ્થિર થઈ ગઈ, ટેમ્પલ્સ ડિસાઇપલ ફોલોઅર્સ સ્થિર થઈ ગયા, ડિસાઇપલ્સ આવી ગયા. જેમ પેલા સાધુ સાધી હોય એમ અહીંયા ડિસાઇપલ છે, ફોલોઅર્સ છે. તો આખું શું થઈ ગયું? ફોર્મેટ થઈ ગયું. આ દરેક ધર્મમાં હોય. યસ કે નો? ધેટ્સ ઇટ. પાછું થઈ તો એ જ ગયું પાછું. એટલે પછી મને ખ્યાલ આવી ગયો કે નહીં, ધીસ ઇઝ નોટ અ સાયન્ટિફિક વે. પાથ તરીકે બરાબર છે. શું કીધું? જેમ દુનિયાના એટલા બધા રસ્તાઓ છે, એમાંનો એક આ રસ્તો છે, ધેન ઇટ ઇઝ ઓકે. એમાં આપણને ક્વેશ્ચન માર્ક નથી. પણ કોઈ એમ કે આ સાયન્સ છે તો કોન્ટ્રાડિક્ટ છે. માર્ગ તરીકે બરાબર છે, અન્ય માર્ગોની જેમ એક માર્ગ છે તો ધેન ઇટ ઇઝ ઓકે. દરેકની પોતપોતાની સિસ્ટમ્સ હોય, એનો આપણને પ્રશ્ન નથી. પણ તમે એને સાયન્સ કહો તો પછી લો ઓફ નેચર ઉપર આધારિત હોવું જોઈએ. પછી તમારું આમનો વ્યૂ પોઈન્ટ જુદો, આમનો જુદો, આમનો જુદો, એવું સાયન્સમાં ના હોય. એક બાજુ આપણે ડેફિનેશન આપીએ કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિચર્સ વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, અને પછી આપણે એમ કહીએ કે સિમંદર સ્વામી ઇઝ ગોડ. પેલો કહે છે કે હમણાં તમે વ્યાખ્યા આપીને પછી આવું બોલો છો. ત્યાર પછી કેવું પડે કે ના, ઇઝ અ તીર્થંકર, ઇનસાઇડ તીર્થંકર, ગોડ ઇઝ એનલાઇટન. એમ કેવું પડે આપણે. એઝ અ પર્સન ઇઝ નોટ અ ગોડ. પ્રિન્સિપલ એ પ્રિન્સિપલ કહેવાય. પછી એમાં શ્રદ્ધા વચ્ચે નહીં લાવી જોઈએ. શ્રદ્ધા લાવો તો પછી ધર્મ તો છે જ ને બધા. હા, આ મન વચન કે આ રૂપી શરીર કોઈનું પણ હોય, રામનું હોય, કૃષ્ણનું કે મહાવીરનું હોય, પણ ગોડ ના કહેવાય. કારણ કોઈ જન્મ છે ને મૃત્યુ છે, એનો જન્મ છે ને મૃત્યુ છે, આપણો જન્મ છે ને મૃત્યુ છે. આપણને કુદરતે આપ્યું છે, એમને કુદરતે આપ્યું છે, તો એ ભગવાન કેવી રીતે કહેવાય? એ કર્મ સત્તાના આધારે જીવે છે, આપણે કર્મ સત્તાના આધારે જીવીએ છે. ફેર શું છે? પ્રિન્સિપલી કહું છું. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ઇન્ડિવિડ્યુઅલ કર્મ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ગ્રોસ. એ પણ એમના કર્મ ભોગવે છે, આપણે આપણા કર્મ ભોગવીએ છીએ. એમનો પણ જન્મ જીવન મૃત્યુ છે, આપણો પણ જન્મ જીવન મૃત્યુ છે. એમની અંદર આત્મા છે, આપણી અંદર આત્મા છે. એટલે કહેવાનો મતલબ ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ ભગવાનનું ફોર્મેટ આ હોઈ શકે નહીં. એની અંદર ભગવાન પ્રગટ થઈ શકે, જે અંદર જ છે, પણ એ શું થઈ જાય છે? એનલાઇટન થઈ જાય. એ આપણે કબૂલ કરીએ છીએ. ત્યાં કોઈ ભેદભાવ નથી.